હેલો મિત્રો, આજે આપણે જાણીશું કે જગદીશ ઠાકોરનું મૃત્યુ ક્યાં થયું હતું નો તેની પાછળનું જવાબદાર કોણ હતું. જગદીશ ઠાકોરનો જન્મ 1981માં મહેસાણા જિલ્લામાં થયો હતો. જગદીશ ઠાકોરને નાનપણથી જ ગીતો ગાવાનો અને એક્શન કરવાનો બહુ જ શોખ હતો. વાત કરીએ જગદીશ ઠાકોરના લગ્નની તો તેઓ ફિલ્મ સ્ટાર બન્યા પહેલા તેમના લગ્ન થઈ ગયેલા હતા. તેમની ફેમિલી વિશે વાત કરીએ તો તેમની એક દીકરી અને એક દીકરો હતો. તેમની જિંદગી બહુ સારી ચાલી રહી હતી. મિત્રો, કહેવાય છે કે જીવન આવી રહ્યું હોય તો આપણે પણ તેને રોકી શકતા નથી. એવી જ રીતના જગદીશ ઠાકોરનું પણ જીવન બહુ જ સારું ચાલી રહ્યું હતું. જગદીશ ઠાકોર અમદાવાદના ભોપાલ વિસ્તારમાં રહેતા હતા. જગદીશ ઠાકોર તેમના ગામડે બલાસર જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં જતા તેઓ હોટલમાં રોકાયા હતા. હોટલમાં રોકાવ્યા બાદ તેઓ જમવા બેઠા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. ત્યારે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તે મૃત્યુ પામ્યા હતા અને તેમના મૃત્યુની લોકોને શંકા થતી હતી. ત્યારે લોકોએ તેમનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને તેમના રિપોર્ટમાં પણ તેમને છાતીના દુખાવાનો જ તેમનો રિપોર્ટ આવ્યો હતો અને તેમનો અંતિમ સંસ્કાર તેમના ગામ બલાસરમાં કરવામાં આવ્યા હતા. અને ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા અને લોકોના જીવનમાં આજ સુધી જગદીશ ઠાકોર વિહરતા નથી. કહેવાય છે કે કલાકાર ક્યારેય મરતા નથી. અને જગદીશ ઠાકોર માટે મિત્રો એક લાઈક કરજો અને કોમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગ્યો છે.